ટીના ચાકર કોબી ખંભાળિયાના પાયલબેન ગોટી, અમરેલીના ધારાસભ્ય અને ગુજરાત સરકારના નાયબ દંડક કૌશિકભાઈ વેકરિયા સામે બદનક્ષી કરતા લેટરપેડ કાંડના ગુન્હામાં પકડવામાં આવેલા અમરેલી જિલ્લા તાલુકાની વતની અને આપણા સૌની બેન દીકરી બા એવી વિઠ્ઠલપુર ખંભાળિયા ગામની રહેવાસી એવી 25 વર્ષીય દીકરીબાબેન નામે પાયલબેન અશ્વિનભાઈ ગોટી, તાલુકો જિલ્લો અમરેલી વાળાઓની વિઠ્ઠલપુર ખંભાળિયાના જ એવા 62 વર્ષીય કિશોરભાઈ રવજીભાઈ કાનપરિયા અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા પોતાના નામનો ખોટો બનાવટી લેટરપેડ, ભળતી સહી, ખોટા સિક્કા બનાવરાવી પોતાનો રાગ દેશ સંતોષવા, પોતાની લીટી મોટી કરવા, રાજકીય દાવપેચ, કિન્નાખોરી અથવા જે કંઈ પણ કહો તે કોઈ પણ કારણોસર અમરેલી વિધાનસભાનું જે કહેવાય તે ગૌરવ એવા ગુજરાત સરકારના નાયબ દંડક કૌશિકભાઈ વેકરિયા વિરુદ્ધમાં ગંભીર પ્રકારની મોરલ ડાઉન કરતો, બદનક્ષી કરતો, જૂઠો ખોટી આક્ષેપબાજી કરતો, રાજકીય ભૂકંપ સર્જતો એક લેટર, પત્ર, ટપાલ જે કહો તે તાલુકા પ્રમુખ કાનપરિયાના નામનો ખોટી સહીઓ અને સિક્કાવાળો લેટરપેડ ટાઈપ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કરી કેન્દ્રીય સંગઠન મંત્રી અને ગૃહમંત્રીનું સરનામું ગૂગલ ક્રોમ ઉપરથી ઓનલાઈન મેળવી પોસ્ટ કરી મોકલી આપવામાં આવેલ જે લેટરપેડ જેમના નામનો ટાઈપ કરાયો છે, જેમના નામની સહીઓ કરાઈ છે, જેમના નામના સિક્કા કરાયા છે એવા અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ કિશોરભાઈ કાનપરિયાને આ વાત ધ્યાને આવતા તેમને અમરેલી એસપી સંજય ખરાતને રૂબરૂ મળી મુલાકાત કરી આવો કોઈ લેટરપેડ મેં કોઈને પણ આપ્યો નથી કે મારા નામના સહી સિક્કા પણ મેં કોઈ પણને કરી આપેલ નથી એ વાત જણાવી હતી. અંતે આવું કોઈ ગંભીર પ્રકારનું કહી શકાય તેવું હિન્ન પ્રકારનું નિમ્ન સ્તરનું કૃત્ય કરવા અને કોઈને ઉતારી પાડવા કે મોરલ ડાઉન કરવાનું, પોતાના નામે ખતવી પોતાનું ખોટું નામ, સહી, સિક્કા, ખોટું લેટરપેડ બનાવવા અંગે અજાણ્યા ઈસમ વિરુદ્ધ કિશોરભાઈ કાનપરિયાએ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આવા કૃત્યની ગંભીરતા સમજી ફરિયાદના આધારે ઝીણવટભરી તપાસ કરી તપાસના અંતે કિશોરભાઈ કાનપરિયાના જ ગામની 25 વર્ષીય મહિલા પાયલબેન અશ્વિનભાઈ ગોટી સહિત આવા ગુન્હાના કૃત્યમાં સંડોવાયેલા અને આ કૃત્યમાં જેમની મહત્વની ભૂમિકા રહી છે તેવા ભાજપના જ અમરેલીના લીલિયા રોડ પર આવેલ ખોડલધામ સોસાયટી 3માં રહેતા 44 વર્ષીય મનીષભાઈ ચતુરભાઈ વઘાસિયા અને અન્ય 2 મળી 4 ઈસમોની ધરપકડ કરવામાં આવી હતી. હવે મૂળ મુદ્દાની વાત જો કરીએ તો વાત પર આવીએ તો વાત કરવી છે એક મહિલા, અબળા, નારી, બહેન, બા, દીકરી, ભાણેજ, ભત્રીજી, લાડલી કે કોઈની વાલસોઈ, પાટીદારની દીકરી કે અમરેલીના ગૌરવ કૌશિકભાઈ વેકરિયાની જ્ઞાતિની દીકરી એવી પાયલબેન ગોટીની, જે પાયલબેનના બાપુજી એક ઘંટી ચલાવે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે. તેમને આર્થિક મદદ કરવા, આજના જમાનાની આર્થિક સ્થિતિને પહોંચી વળવા સમજદાર દીકરી, દયાળુ દીકરી, શાણી દીકરી, પારેવડી દીકરી, ભોળી દીકરી, સાસરે સાલીગી હોવા છતાં મા બાપ, ભાઈ ભાભીની હંમેશા ચિંતા કરતી દીકરી, ગભરૂડી દીકરી એવી દીકરી પોતાના ગામ કોંભી ખંભાળિયાથી 2-5 કિલોમીટર દૂર આવેલ અમરેલીમાં આ સમગ્ર ઘટનાના પ્રણેતા, મા બાપ, મુખ્ય સૂત્રધાર ભાજપા પાર્ટીના જ એવા કોન્ટ્રાક્ટર મનીષભાઈ વઘાસિયાની અમરેલી ખાતે આવેલ ઓફિસે 8-10 હજારનું નજીવું મહેનતાણું મેળવી
પોતે પોતાના માવતરનો ભાર બનીને ન રહેનારી દીકરીબાબેન પાયલ ઘરની પરિસ્થિતિને મદદરૂપ બનવા કોમ્પ્યુટર વર્કની કામગીરી કરવાની ખાનગી નોકરી કરી રહી છે. માલિક શેઠ એવા મનીષ વઘાસિયા દ્વારા તેઓના હાથમાં એક લેટર પેડ, કાચું લખાણ, સરનામું, સિક્કો આપતા કહેવાયું કે આ લેટર ટાઈપ કરી આપેલ સરનામા ઉપર પોસ્ટ કરી દેવો. માલિકનો હુકમ શિરોમાન્ય જ રાખવો પડે. જો નોકરી કરવી હોય તો, મહેનતાણું જોઈતું હોય તો એમાં કાંઈ આનાકાની થોડીક ચાલે. માટે લેટર ટાઈપ થયો, માલિકના કહેવા મુજબ નોકરી કરતી દીકરીએ પોસ્ટ કર્યો. આખા એ પિક્ચર આટલા પૂરતો જ આ દીકરીનો રોલ. એમને ક્યાં પ્રમુખ બનવું હતું? પ્રમુખ તો વઘાસિયાને બનવું હતું. એમને ક્યાં કૌશિકભાઈ વેકરિયાનું મોરલ ડાઉન કરવું હતું? મોરલ ડાઉન તો મનીષભાઈને કરવું હતું. બાપ દાદાના રોટલાના પુણ્યે અને તમારી દિલે દિલી, સત્ય, નિષ્ઠા અને પ્રમાણિકતાને કારણે આવડી નાની ઉંમરમાં આવડા નાના મોટા પદ ઉપર ઘણાને ધોળા લમણા થઈ જાય તોય મેળ પડતો નથી. બિરાજમાન કૌશિકભાઈ, આ દીકરીબાબેનની કોઈ ઓળખ છે ના? ક્યારે કોબી ખંભાળિયા ગામ જોયું છે? ના સમાજની દીકરીબા છે, ના તેમના પરિવાર સાથે કોઈ ઓળખાણ પીછાણ છે, ના કોઈ ધંધાકીય ભાગીદારી છે, કે ના કોઈ આ પરિવાર પાસેથી આર્થિક કે અંગત લાભ ખાટવાની ક્યારેય પણ નહીં, કદાપી પણ નહીં, કોઈ દિવસ પણ નહીં, અપેક્ષા પણ નથી. માટે આપ જેવા મહાન વ્યક્તિત્વને કશું તો શું કહેવું. કૌશિકભાઈ સાહેબ, પણ આપના માટે માત્ર ટકોર જ કાફી છે કે રાજકીય કિન્નાખોરીને કારણે જે કાંઈ હોય, જે કાંઈ થયું હોય, જે કાંઈ બન્યું હોય એ મુખ્ય સૂત્રધાર કાવતરાબાજોને આપે ઓળખી લીધા છે. આ તો તમારી પણ દીકરીબાબેન છે. પાડાના વાકે પખાલીને ડામ ન હોય મારા વાલા. આ તો ગાયનું કરકું છે, ગાયના કરકે હાથ ન હોય મારા વાલા. કોઈએ કહેવતમાં કીધું છે ને કે દીકરીને ગાય દોરે ત્યાં જાય.